જી મિત્રો ટીવીમાં હાલતો તો સૌરવ જશી ને અહીંયા આમાં નાનકડું છોકરું જો ફોનમાં ઘેલા દૂર છે ને આ બીજું છોકરું જો જાયદાદનું એકલોતું બંગલાવાળું માણસ જો કેવું શાંતિથી હૂતું છે. શાંતિ તો દુનિયામાં આને જ છો, બાકી બંગલાવાળા સુખી નથી પણ આ બંગલાવાળો ઠીકો ઠીક સુખી છે. એ ટોમી તારે કાંઈ ઉપાધિ એક પૈસા કમાવાની, છોકરા છયાની, કોઈને ખવડાવવા પીવરાવાની, અમે બધા નોકર આગળ પાછળ રખડીએ ને તે ટોમી બધાને ઉઠતો ખરી જે માતાજી કરતા. ટોમી કે દીધું શું કામ સળિયું કરો છો, ડિસ્ટર્બ ના કરો, મારી નિંદર ના બગાડો. જોયું ને તમે. અને આજે હું તમને દેખાડું આને કહેવાય અયડુસી. કોરોનામાં અમારી અડધી સોસાયટીને આ કામ આવી. આનો કાળાની રેસીપી તમારે જાણવી હોય ને તો મને કમેન્ટ બોક્સમાં કહેજો. ઉધરસ શરદી ને ગળા માટે બેસ્ટ આયુર્વેદિક ઔષધિ છે. પછી ગાયું હાટું પાણી ભર્યું તા ટોમી કે લાવો દીધું હું મદદ કરું. તો મમ્મી આવી ગઈ કે પૂજા સીતાફળી બાંધી દે. યાર અહીંયા કાચા માણસ સીતાફળી નથી રહેવા દેતા. જો તો ખરી કે ખેંચીને હરખી અંદર બાંધી દે. મેં લાવો બાંધી દઉં. પછી મારાથી જેવી તેવી બંધાણી તામાં નાનકડો ભાઈ આવ્યો. પછી અંબે હારી પટની સીતાફળી ખેંચીને માં નાનકડા ભાઈએ જો બાંધી દીધી. મોરબીની વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ટોમી મમ્મી પાસે એવું લટુડું પટુડું થતું હતું, મચકા મારતું હતું. મમ્મા મને કહેવાય ને હું કકાવીને બાંધી દે સીતાફળી. આ બેમાં કાંઈ ના વરે, મોઢા મટલા ખીલ છે તો સ્વાદ બધો